જય માતાજી બધા મિત્રોને, હું છું ગીતા રાવલ, તમારી ફ્રેન્ડ ભાગ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા. આજે હું રડતા રડતા તમને વિડીયો બનાવું છું. તમે કાલે મારો મર્ડરનો પ્લાન બનાવ્યો હતો ને, મને મારી નાખવાનો પ્લાન, બરાબર, અને માફી માંગવાનો પ્લાન બનાવ્યો હતો કે માફી માંગી દે, બરાબર, મને એક વિડીયો બનાવીને આપી દે કે તારે મારા રિલેશનશિપમાં મારી મંજૂરી હતી, તારી મંજૂરી નથી. એવો વિડીયો કે બે ખૂબ તો નથી, મારા માથામાં કેપિટલ સી તો નથી લખ્યું. તે જે પેલા 10 લઠ્ઠાઓને લઈને તો મને મારવા માટે થઈને આવ્યો હતો ને, હું એકલી લેડીઝ તારા ત્યાં આવી હતી રાજકોટ. તે ફોન કર્યો હતો કે આપણે બે સમાધાન કરવા માંગીએ છીએ અને તું આવી જા, અને કેસ બીસ પાછો લઈ લીધો. સારું, વાંધો નહીં, ચાલ, સમાધાન થતું ને તો તારું એક નિકાલ આવતો ને એક વાત વાંધો. અને તું 10 લઠ્ઠાઓને લઈને આવ્યો અને એમ કહે છે સમાધાનનો મને વિડીયો બની આલો. ઓલો વિડીયો બની આલે એટલે શું સમજે તું તારા મનમાં? હે, આવ મણિનગર, ચાલ હવે. પણ મારા મોતનું કારણ બીજું કોઈ જ નહીં હોય, ભાગ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા જશે. કારણ કે હું કાલે રાત્રે 1:30 વાગે રાજકોટ મેં છોડ્યું છે કે આ લોકો મારું મરવાનું પ્લાનિંગ કરે તો, મારી મોતનું પ્લાનિંગ કરે તો, બધા ભેગા થઈને કે મારી નાખી રહ્યો એવો પ્લાનિંગ કર્યો તો આ લોકોએ મારો, કે હું ફરી જોડે એવું. આજુબાજુ હોટલની બાજુ બધે ગોઠવાઈ ગયા હતા. હું એકલી લેડીઝ રાત્રે 1:30 વાગે હું રાજકોટથી નીકળી છું. હવે મારું મોતનું કારણ બધે 10 જણા લઈને તો તું મળતો હોય ને તો એકલું આવે, 10 ને લઈને ના આવત તું. હું તારા પ્રેમનો ભરોસે, તારા ભરોસે હું આવી હતી, અને તું આજે આવું કર્યું મારી જોડે. આ મણિનગર મારું મર્ડર થાય કે મારું એક્સિડન્ટ થાય ને કંઈ પણ થાય ને તો ભાગ્યરાજસિંહ પ્રવીણસિંહ જાડેજા, ગામ ખંડેડા, તાલુકો કાલાવડ અને જિલ્લો જામનગર, એ મારા મોતનું કારણ હશે. મને કંઈ પણ થાય ને તો હવે અત્યાર સુધી